ચીન શાસનના પરમ રહસ્યભૂત સિદ્ધ ચક્રની આરાધનાનો આજે 5મો મધ્ય દિવસ. આ 5મું પદ એટલે સાધુ પદ. સાધુ હોય તો જ ઉપાધ્યાય હોય, તો જ આચાર્ય હોય, તો જ સિદ્ધ બને અને તો જ અર્યંત બને. સાધુ હોય તો જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને બધામાં મિક્સ વીર્યાચાર બધું સાધુના આધારે છે. એટલે વચ્ચોવચ લીધા એમને. નવલોએ સબ્વ સાહુણમ. સબ્વ એટલે સાર્વ, જગતના સર્વ જીવોના હિતકારી છે હોય એનું નામ સાધુ. સાર્વા સાધવ, સાધુ બધાના હોય, સાધુનો કોઈ ભેદ ના હોય. બીજો અર્થ થાય સર્વજ્ઞ પરમાત્માના સાધુ, એવા સાધુ. સબ્વ એટલે પરમાત્માના સાધુ. અર્થ ઘણા થાય. ત્રીજો લઈશું, બધા જ સાધુ, કોઈ બાકી ના રહે. જ્યાં પણ કઈ પણ થોડો ઘણો પણ ગુણ હોય એ સાધુતા, એને બી આમાં નમસ્કાર થઈ જાય. સબ્વ દ્વારા ગુણવાન કોઈ વ્યક્તિ છૂટે નહીં. વ્યક્તિગત નમસ્કાર છે જ નહીં, તો ગુણગત નમસ્કાર છે. હવે આ સાધુ એનું વસ્તુ શું, અસ્તિત્વ શું? અનંતનું અસ્તિત્વ ગતિ ચલાવવાનું, સિદ્ધનું અસ્તિત્વ લક્ષ્ય આપવાનું, આવી જા મારી પાસે. આચાર્યનું અસ્તિત્વ ચાલુ, ઉપાધ્યાયનું અસ્તિત્વ ચાલતા શીખવાડું, કઈ રીતે ચાલુ. સાધુનું અસ્તિત્વ આ બધાને સહાય કરવી. સહાય કરે તે સાધુ. માર્ગ, અવિનાશી ભાવ, આચાર અને વિનય, અને 5મું સહાય. સૌને સહાય કરે. જ્યાં જુએ કે મારી સહાયની જરૂર છે ત્યાં ઉભો રહી જાય, બધું છોડીને. વિહારમાં ચાલ્યા જતા હોય, રસ્તામાં તરફડથી સમડીને જુએ ને ઉભા રહી જાય, અને છોડીને ના જાય. તરફડે છે એને ટોક્ષીમાં પાણી લઈ અને સિંચે, જેથી થોડી શાંતિ મળે. એને મુનિ પ્રત્યે પક્ષપાત થાય. પંચેન્દ્રિય જીવ છે ને, લાગણી સમજી શકે. કા મને સહાય કરવા આવ્યા છે, પછી માત્ર નૌકાર સંભળાવે મુનિ. અને ભયંકર રૌદ્ર ધ્યાનમાં રમતી એ સમડી નરકમાં જવા માટે તૈયાર થયેલી, આખી દિશા બદલાઈ જાય. સાધુના મુખથી મળેલા નૌકારથી જે એને શાંતિ મળે, જે એના અધ્યવસાય બદલાય, મરીને સીધી જ
સરળ ભાવના કારણે મનુષ્ય જન્મનું આયુષ્ય બાંધી અને સિંહલ દીપના રાજકુમારી તરીકે જન્મે. આ સાધુના દર્શનનો પ્રભાવ દુનિયામાં સૌથી વધુ ઉપકાર સાધુ જ કરે ને. ઘરે ઘર વરવા થોડા આચાર્ય જાય, ઉપાધ્યાય થોડા જાય. પાણી વરવા સાધુ, કોચરી વરવા સાધુ, કઈ બીજું કઈ કામ હોય તો પણ તમારે ત્યાં પગલા સાધુ ના. એના માટે ન ઢોલ વગાડવા પડે, ન સંઘ પૂજા કરવી પડે, ન કોઈને નોતરવા પડે. દુનિયામાં સૌથી ફ્રી સાધુ. આવવામાં ફ્રી અને ફળવામાં સૌથી મોંઘા. બધું જ આપી દે. જેમના ઉપર સદભાવ કરે એને કોઈ વાતની કમી ના રાખો. સાધુ જ બનાવી દે એવું નહીં, કોઈ વાતની કમી ના રાખો. સાધુઓ છેલ્લે બનાવે, પેલા તો એને સમૃદ્ધ બનાવે, પરોપકારી બનાવે, પછી સાધુ બનાવે છેલ્લે, સ્ટેપ બાય સ્ટેપ. અનાજ કયું સાધુ નું બોલો? અડદ. સૌથી મોંઘું વસાણું કયું શિયાળામાં ખાવાનું? જામનગર નો અડદિયો. 1 કિલો અડદના લોટમાં 6.25 કિલો ઘી હમાઈ જાય. એ જામનગર નો અડદિયો. શું વાત છે? તે બાજુ એટલે તમને ખબર જ હોય ને. ખબર ને. એ ભગવાન, આ ખુલ્લી રાખીને જીવવાનું, ખાલી ઓરે નહીં રાખવાનું. અડદિયો જામનગર નો પ્રખ્યાત છે. સૌથી ઓછું ઘી વપરાય એવું કયું કઈ મીઠાઈ બોલો? ખબર છે? નહીં ખબર. અમદાવાદ નો લાખણસી લાડુ. એક પણ લોટમાં 1 રતલ ઘી. એક પણ લોટમાં 1 રતલ ઘી, અડધો કિલો. અહીં 1 કિલો લોટમાં 6.25 કિલો. અમદાવાદ ની કંજૂસ કરાય ને, જલ્દી છૂટે નહીં અમદાવાદ માં રૂપિયો. ભક્તિ સૌથી વધારે અમદાવાદ કરે છે. આ બધું બનાસકાંઠું મારવાડી ગયું છે. એટલે એ પેલા જયારે એકલા અમદાવાદ હતા ને ત્યારે રહ્યા તો ખબર પડે. તમે 4 દાડા ના રહી શકો. આખી ઉભી પોળમાં હલ્યા જાઓ, કોઈ બાબો બોલાવે તો સોગંદ ખાવા. ચારે બાજુ વાવ પથક થરાદ અને મારવાડ આવી ગયું છે ને, એટલે અમદાવાદમાં તમે ઉપડતા નથી. પણ ગોચી જાય ને ખબર હોય કે કયા ઘરોમાં ગોચી મળે છે. અડદ સૌથી શક્તિશાળી. અડદમાં ચિકાસ કેટલી હોય? એમ સાધુ પણ ચિકાસ વાળા હોય. પણ આ ચિકાસ એવી ચોટે નહીં કોઈને, તાકાત જ આપે. ગ્રહ કયા ખબર છે તમને સાધુના? જેનાથી બધા ડરે, બધા ગ્રહ એમના.
રાહુ કેતુ ને શનિ ત્રણ સૌથી વીતેલા ગ્રહ ગણાય. શનિએ દાડો ઉઠાડી મૂકે, રાહુએ દાડો ઉઠાડી મૂકે, કેતુએ દાડો ઉઠાડી મૂકે. સાધુ તો દાડો ના ઉઠાડે. રાહુ કેતુ ને શનિ અનુકૂળ થઈ જાય તો કરોડપતિ જ બનાવે. સાધુ તો સહાય કરવાનો સ્વભાવ વાળા છે ને. એક વાર પણ વરાવો એટલે સીધો જ 3 કે હાથ બહુમાં મોક્ષ જ તમારું નક્કી કરી દે. આ તાકાત છે સાધુની. વચમાં તમે રાજા મહારાજા બનાવે, મોટા શેઠિયા બનાવે, એ બધું તો લટકામાં. સાધુ રીજે એટલે મોક્ષ જ આપે. તીર્થંકર બધીઓ બધાને સાધુએ જ આપી છે, કોઈ આચાર્ય નથી આપી. એ સાધુ પદ છે ને સૌથી નાનું પણ સૌથી જબરું, કારણ કે બધા જ સાધુ પદ માંથી જ પેદા થાય. સાધુ થયા વિના આચાર્ય નહીં, ઉપાધ્યાય નહીં ને અર્યંતે નહીં, સિદ્ધે નહીં. સાધુઓની ક્યારે પણ અવહેલના, આશાતના અને ઉપેક્ષા કરવી નહીં. જેટલું સાધુઓનું બહુમાન કરશો એટલું તમારું ઘર આગળ વધશે. આચાર્યનું બહુમાન કરે એમાં શું નવાઈ કરો છો? પોલીસ થી તો હવ ડરે, એમાં શું નવાઈ કરે છે? સાધુઓનું બહુમાન આવે એ જ બહુ કિંમતી છે. આશાતના પણ જો સાધુની થઈ ગઈ ને તમારી, તો એનું નિવારણ ભગવાન પણ કરી શકે નહીં. કોઈ દ્રષ્ટાંત? ઘણા સાધુ જ કરી શકે એનું નિવારણ. સાધુની આશાતનું નિવારણ સાધુની સેવા જ કરી શકે, બીજા કોઈની તાકાત નથી. ભગવાન તો પેલા સાધુની જે આશા કહે ને એની સામે જુએ જ નહીં ને પછી આ કરવાની વાત રહી. ભગવાનનો દ્વેષ હોય? બિલકુલ. રાગે હોય દ્વેષે હોય, બે હોય. કઈ રીતે? જે એમના રાગી હોય એના ઉપર રાગ હોય, એને બધું આપી દે. જે એમના દ્વેષી ઉપર દ્વેષ હોય, નિકો દૂધી પહોંચાડી દે. ભગવાન તો રાગ દોષ ના કહેવાય. હવે જે એક વાત ધ્યાનમાં રાખો, સરકારને રાગ દ્વેષ ના હોય છતાં ફાંસી ચડાવ્યો કોને કહેવાય? સરકારે. બસ તો હવે ખુલાસો થયો. બહુ સાવધ રહેવું, સાધુ ખુશ જ થવું. જે લોકોને આદત છે પોતાને પોતાનો પરિવાર નિયમિત સવારે ગુરુ વંદન કર્યા સિવાય મોઢામાં પાણી ન નાખવું, પાક્કું છે. જેને ભગવાનનું દર્શન, ગુરુ વંદન સાથે પૂછી વરવા આવવાનું નિમંત્રણ આપીને પછી જ ઘરે જાય, એ ઘર ક્યારેય દુઃખી થાય નહીં. જો મા બાપ ને હાચવતું હોય તો. જો અમને હાચવે મા બાપ ને ના હાચવે તો અમે એની ગેરંટી ના આપીએ. સાધુના બહુમાન થી તો અસંખ્ય લોકો તરી ગયા. હું તમને એક લોક કથા બતાવું. આજે આપણા ગણધર ઉભા રહેશે. સાધુ પદ છે ને એટલે સમજવું
બહુ જરૂરી છે. એક શેઠ બહુ મોટા ભગત, પણ શેર માટીની ખોટ. શેઠ ને શેઠાણી ઉદાર, ઘરે આવેલું કોઈ પાછું ના જાય એવા. એમાં એક દિવસે નારદજી ફરતા ફરતા આયા. શેઠે સ્વાગત કર્યું અને પછી નારદજી પૂછ્યું, બોલ શેઠ. ખુશ થઈ ગયા એટલે, તારે શું જોઈએ? પ્રભુ, સવાશેર માટીની ખોટ છે, પાછળ કોઈ આ વારસો આચવનાર નથી. મારું ઘર બંધ પડે તો સાધુ સંત અતિથિ અભ્યાગત એનો આવકાર બંધ પડે, બધો મારો ધર્મ બંધ થઈ જાય. બસ એક બાળક જોઈએ છે. હારું કે ઉપડ્યા નારદજી તો. એ તો ઇન્ટરનેશનલ મુસાફર છે ને, ઓલ વર્લ્ડ ના. વગાડતા વગાડતા પહોંચ્યા વૈકુંઠમાં. મળ્યા વિષ્ણુજીને કોબરો ચડાવીને. વિષ્ણુજી તો જાણતા હતા કે નારદ એટલે કઈ ને કઈ હળી કરે. હા હળી કરવાળો માણસ. પૂછ્યું, કા શું વાત છે? વિષ્ણુજી પૂછ્યું, આજ ઉદાસ કેમ, મોઢું ચડેલું કેમ? તો શું કે તમે કઈ માણસ છો? વિષ્ણુજીને કે તમે કઈ તમારું ઠેકાણું નથી. તમારો ભગત ન હોય એને ત્યાં 10 છોકરા આપો, અને તમારો ભગત હોય એને ત્યાં એકે ના આપો. આવું ચાલતું હશે. એટલે નારદજીને કે વિષ્ણુજી નારદજીને પણ છે શું, પણ જે ફોન પાડીને વાત કરને વાણિયાની જેમ મોબમ ના બોલ. એટલે ફોન પાડ્યો કે ફલાણા શેઠ મને મળ્યા ને આવા ભગત, અને એને ત્યાં છોકરો નહીં, તમારે ત્યાં આવું આવું અંધેર છે ને. ભગવાન કે પણ એમાં હું શું કરું? હું તો જેના કર્મમાં જેટલું લખેલું હોય એટલું આપું. રામ જરો કે બેઠ કે સબકા મુજરા લેત, જૈસી જિંદગી ચા કરી તૈસા તુમકો દેત. એને મારે ત્યાં જમા કરાયો તો એને છોકરો આપવું ને, મારે ત્યાં જમા ના કરે તો કેવી રીતે આપવું? આ ભગવાનને ત્યાં છોકરો જમા કરાવો એટલે શું કઈ ખબર છે તમને લોકોને? ભગવાનના કામમાં લગાડવું, એ જે ભગવાનના છે એની સેવામાં લગાડવું. વિષ્ણુજીએ કહ્યું કે એના કર્મમાં જ નથી. કોઈ હિસાબે એક છોકરું પણ નહીં, એક છોકરી પણ નહીં મળે એને. એનું વાંજિયા મેળું ભાંગવા. નારદજી, પણ તમે, હું તમારો ખાસ અને હું સિફારિશ લઈને આવું તોય ના સાંભળો તો એમાં હું શું કરું? હું તો કર્મના કાયદાના અધીન છું. હું તો બેંકના મેનેજર જેવો છું. જેટલું જમા કરાયું હોય એટલું આપી શકું, એથી વધારે ના આપી શકું. નારદજી તો બાવડા નિરાશ થઈ ગયા, દુઃખી થઈ ગયા. જેની શેઠને સમાચાર આપી દીધા કે ભગવાને કહ્યું છે કે તમારા નસીબમાં છોકરો નથી. ગયા નારદજી તો વીણા વગાડતા પાછા રવાના. શેઠને થઈ ગયો ભગવાને ના પાડી દીધી છે, એટલે આપણે આશા મૂકો. એક દિવસે જબરદસ્ત સંતોનો મેળો લાગેલો, અને મેળાની અંદર એક ફક્કડ આવેલા. ફક્કડ એટલે સંપૂર્ણ દિગંબર, શરીર ઉપર એક ટુકડો નહીં કપડાનો, મસ્ત કલંદર, ભગવાનના નામની અંદર જ મસ્ત પૂરી ચડી ગયેલી ભગવાનના નામની ધૂન કો ગંધ શોકો. એમાં એ સંતને શું સૂચ્યું? તે નીકળ્યા, मुझे भूख लगी है, जो मुझे एक रोटी देगा उसको मैं एक बेटा दूंगा, जो मुझे 2 रोटी देगा उसको मैं 2 बेटा दूंगा, जो मुझे 3 रोटी देगा
उसको मैं 3 बेटा दूंगा। बोले जाए जो मुझे 7 रोटी देगा पूरी मेरा खुराक है, मैं उसको 7 बेटा दूंगा, और 1 रोटी दे देगा 8 बेटा दूंगा। ગાંડાની જેમ ફરી રહ્યા છે, મસ્ત માણસ છે, ભગવાનનો બંદો છે, કઈ દુનિયાની પરવા નથી, ના તો બોલતા ફરી રહ્યા છે ને શેઠ ને શેઠાણીયા સાંભળ્યું એમનું જગ્યા કરવા દો ને તીકડે, રોટીમાં કઈ મોટી વાત નથી, ગયા ને પગે લાગ્યા મસ્ત કલંદર, બાપુ हाँ बेटा क्या बात है, मेरे घर चलो मैं रोटी दूंगा, चलो। પહોંચ્યા ને એના ઘરે જઈને લગાવ્યું આસન, આ રોટી આપતા ગયા ખી ચોપડી ચોપડીને, કલંદર જમતા ગયા, એમ કરતા કરતા 8 રોટી ખાધી, પેટ ભરાઈ ગયું જાડી રોટી ટિક્કડ, और खाएंगे, जा बेटा तेरे को 8 बेटा होगा, माथे हाथ મૂકીને જોરથી થાબડ્યો ને રવાના થયા। દર વર્ષે એક 8 વર્ષમાં 8 કલોડિયા રમતા થઈ ગયા ખેતા આંગણામાં, એક પછી એક, દેવના ચક્કર જેવા, બધા રૂડા રૂપાળા। શેઠાણી તો છોકરા પેદા કરવા પછી નવરાત્ર ના હોય એવી હાલત થઈ ગઈ, અને પછી 8 જણા હોય એક પછી એક, 1 વર્ષના 2 વર્ષના 3 વર્ષના 4 વર્ષના, આ ધમાલ મચી ગયો ઘરમાં, એક આ માંગે એક આ માંગે એક આ માંગે, એક આમથી પકડે એક આમથી પકડે, મોટી ઉંમરે શેઠાણી તો દોડા દોડી કરે છે, શેઠે ભેગા દોડા દોડી કરે છે, આ ધમાલ મચી છે। અને નારદજી પધાર્યા 8-10 વર્ષે, ઘરમાં જોયું તો આખી પાંજરાપોળ, આ શું કે કોના છોકરા તો બધા લઈ આવ્યા છો? બાપજી એવું કેમ બોલો છો? અમારા પોતાના છોકરા છે, હોય જ કઈ રીતે, ભગવાને ના પડતી છોકરો નથી, આ છોકરા થાય સી રીતે? બાપજી જે હોય તે, બધી પીડા શેઠાણી વેઠી છે, એના છે આ છોકરા, અને હું એ ભેગો ભાગીદાર છું, છોકરાઓની ધમાલ ભોગવતો જઉં છું ને મોટો કરતો જઉં છું। નારદજી તો માથું ભરી ગયું, કોણે આપ્યા? કલંદર ફક્કડે, નાગરાય તને આ છોકરા આપ્યા? તું હા। નારજી તો જાય માર્યા વિષ્ણુજી બાય, જઈને લેફ્ટ રાઈટ લઉં, મારી ઇજ્જત ખરાબ કરી નાખી, અને હા નાગરા પકડી પાડી 8 છોકરા પાઈ દીધા, અને મને એકલી ના પાડી દીધી। ગયા તો વિષ્ણુજી જોડે બાજવા, વિષ્ણુજી બાપડા વખતે લક્ષ્મીજી જોડે એકાંતમાં વાત કરતા હશે, ઈયા કે રિયાણા હશે, તેમને પટાવતા હશે, અને ત્યાં ભાઈ પહોંચે ધમ ધમાધમ રાડ નાખતા, વિષ્ણુજી ઉભા થઈ ગયા, ઉભા રહો પહેલા આને પટાવવો પડશે કે તમે બેજો। પહોંચ્યા બાર, પછી શું છે લ્યા, શું કે તમારા રાજમાં હો અન્યાય, મેં કહ્યું તો 1 છોકરો ના આપ્યો, અને પેલા નાગરા કલંદરે કહ્યું 8 છોકરા આપ્યા, આવું ચાલતું હશે? વિષ્ણુજી અબ આયા સમજ, ચલો તમારું પેટ શું દુખે છે ખબર પડી છે। એટલે હસતા હસતા ભગવાને કહ્યું કે જો તું જરાય અવાજ ના કરીશ, આ લક્ષ્મીજી છે ને નિશાણા છે, એમાં મને થઈ ગયું ટેન્શન, અને એમાં મને થઈ ગઈ છે બીમારી જોરદાર, અને બીમારીનો ઈલાજ બહુ ખતરનાક છે। તો કે શું છે? તો કે ધન્વંતરીએ કહ્યું છે કોઈ માણસ પોતાના કાળજામાંથી એક નાનો ટુકડો કાઢી અને જો મને આપી દે અને એમાં હું દવા લઉં તો હું કાલે ઉભો થઈ જઉં, હાજો થઈ જઉં, કે મારી બીમારી આવી છે, આના ઝઘડામાં મને આવી બીમારી થઈ ગઈ છે। અરે કે મારે સહન નથી થતું, એમ કે
વિષ્ણુજી જોરદાર નાટક કર્યું, પડી ગયા સત્તા પાઠ. નાથજી ગભરાઈ ગયા કે પ્રભુ તમને આટલી બધી પીડા. તો હા, ને પેલી ફરિયાદની વાત તો રહી એક બાજુ. નાથજી હમણાં જઈને આટલી મોટી દુનિયા છે, કોક તો ભગત મળશે જ તમારો, એટલે લઈ આવીશ કે હમણાં કાળજાનો ટુકડો લઈ આવું. ઉપડ્યા હતો, જેટલા કહેવાના હતા ભગત ત્યાં જઈને કહ્યું કે ભગવાન બીમાર પડ્યા છે, એટલો કાળજાનો ટુકડો જોઈએ, એટલો આપો, દવા સાથે એટલું લે એટલે ભગવાન હાજા થઈ જશે. કોણ આપે મારો બા? કાળજાનો આટલો ટુકડો નીકળે ને એટલે પતી ગયું, માણસ પતી જ જાય. એવું કોણ નવરું હતું ભગવાન માટે મરી જાય? ફરી ફરીને થાક્યા પણ ક્યાંય મળ્યું નહીં. છેવટે ત્યાં પહોંચ્યા જ્યાં પેલો મસ્ત કલંદર બેઠો છે, મસ્તીમાં ભગવાનનું નામ લઈ રહ્યો છે, ગાડાની જેમ ચાલે છે, ગાડાની જેમ કરે છે. કહ્યું છે ભગવાનની ભક્તિમાં જે છેલ્લા સ્ટેજમાં જાય પછી એનામાં ગાડામાં કોઈ ફરક ના રહે, બધું બાળી મૂકે. ત્યાં જઈને એને કહ્યું કે ભગવાન બીમાર છે, ના એનો ઉપાય છે. અને પેલા મસ્ત કલંદર ઉષ્માય, શું છે નારદ? તો કે ભગવાન બીમાર છે ને આટલો કાળજાનો टुकड़ो, टुकड़ा टुकड़ा क्या करता है, मेरे भगवान बीमार है और कलेजे के टुकड़े लिए तू दर दर भटक रहा मांग रहा है. लीधी सरी आत्मन, फाड़ू पेट, ले जा पूरा कलेजा भगवान के लिए, दे दे भगवान को. मैं मर जाऊं तो क्या फर्क पड़ेगा, मेरे भगवान ठीक हो जाने चाहिए. પેટ ફાડી સીધું કલેજું આપી દીધું. નારદજી તો કલેજું મળ્યું દોડ્યા. ત્યાં પહોંચ્યા તો વિષ્ણુ તો ઉભા થઈ ગયા કે હું તો હાજો થઈ ગયો છું કે પણ રખડી આખી દુનિયામાં કલેજું લઈ હવે હાજા થઈ ગયા છો. એક વાત કર કે આ કલેજું આપ્યું કોણે? કે પેલા મસ્ત કલંદરે. બસ કે યાદ રાખ, જે કલેજું આપીએ કે ને એ મારા વાત મારા લેખને પણ મિથ્યા કરી શકે. હું જે ના આપું એ આપી શકે. જે તાકાત ભગવાનમાં નથી આપવાની એ તાકાત એના ભક્તમાં આપવાની છે. સાધુ એટલે પરમાત્માનો પરમ ભક્ત, એમની આજ્ઞા માટે જીવવા વાળા. ભગવાન ના આપે, કશું ના આપે, પણ આ ભક્ત તો બધું જ આપે, કશું બાકી ના રાખે, કોઈ વાતની કમી ના રાખે. જાગે કલેજું આપી પાછું કલંદર ને. જ્યાં પહોંચ્યા ને કલંદર કલેજું જોવા જાય તો કલેજું ગાયબ હતું હાથમાંથી. મસ્ત કલંદર આરામથી પાછા બેઠા હતા. ક્યારે કલેજું પહોંચી ગયું, ક્યારે પેટ સંતાઈ ગયું, આ બધી માયા થઈ ગઈ ક્યારે નહીં. સાધુ એટલે શું? માત્ર ભગવાન માટે જ જીવનારો. સાધુ કેટલી તાકાત ખબર છે? ભગવાન કરતા મિનિમમ 10 ગણી. એવું વર્ણન ક્યાં આવે? ભગવાનના કેટલા છેલ્લા મુક્ષી ગયા? 700, 20,000 20,000, અને 40, 60,000. અને પુંડલિક સ્વામીના કેટલા ગયા? 5 કરોડ તો આ તો 60 ના ગણો કેટલા થાય? 5 કરોડ એટલે 10 ગણા. 100 ગણા થયા. મેં તો ઓછું કહ્યું. આપણે મીંડું હોય ને એ આગળ હોય અને એકલો પાછળ હોય તો એકલો શું કહેવાય? એકલો જ એક જ કહેવાય ને. એ જ એકલો મીંડાની આગળ આવી જાય તો 10 ને. એકલો એટલે ભગવાન, મીંડું એટલે ભગત. ભગત ની સાથે થાય એટલે ભગવાન ની સાથે થાય ભગત એટલે સીધો ભગત 10 ગણી તાકાત લઈ લે પહેલી. આ સીધો હિસાબ છે. સાધુ એટલે શૂન્ય, જેને અહંકાર હોય જ નહીં. બાપજી લાભ આપો, લે આ ઉઠ્યા, દંડો તરફડી લઈને હાલ. વધારે મનવારે ના કરાવે ને વધારે
બીજું ના કરાવવાનું કે શરતે ના મૂકે આવું તો ખરો તારા ઘરે પગલા કરવા 1.5 લાખ ફલાણામાં આપીશ કોઈ સાધુ નાખે એ વગર શરતે આવે બધે અને પૂરો લાભ આપે પેલા આચાર્ય આવે ને તો કદાચ લાખ પર ગોળની ટકડી લઈને જ જવાના થાય અને સાધુ આખી છોડી ભરીને જાય સાધુ સેવા સદા ભક્ત્યા ભક્તિપૂર્વક જે સાધુની સેવા કરે છે એને ગૌતમ મળે છે અને જેને ગૌતમ મળે છે એને મહાવીર પણ મળે છે ઘોર જંગલમાં મુનિ કૌશિકમાં હતા અને ધમનાજી ત્યાં પહોંચ્યા શાજભદ્રના બનેવી મુનિને જોયાને પ્રસન્ન થઈ ગયા 3 પ્રદક્ષિણા આપી મુનિ ભગવંતને પછી હાથ જોડીને કહે છે પ્રભુ તમને જોયા એટલે અમે ગૌતમને જોયા તમને જોયા એટલે અમે સ્થૂલભદ્રને જોયા તમને જોયા એટલે બધા તીર્થંકરના ગંધર્વોને જોયા તમને જોયા એટલે બધા જ સાધુઓને જોયા તમને જોયા આખું જીન શાસન જોયું એક સાધુને જુઓ છો આખું જીન શાસન જુઓ છો એ સાધુમાં જ સમાય છે આચાર્ય એ સાધુમાં જ સમાય છે ઉપાધ્યાય એ સાધુમાં જ સમાય છે સિદ્ધત્વ એ સાધુમાં જ સમાય છે ભગવાન એકમાં બધા જ સમાયેલા છે આ એક જ પદ એવું છે એમાં બધા પદ સમાયેલા છે અને છતાંય સૌને સુલભ છે ગરીબને અમીરને બુદ્ધિશાળીને બુદ્ધુને બધાને સુલભ કોણ મોટા માજ પાસે બીક લાગે નાના માજ પાસે ફટ દઈને પહોંચી જાય કોઈને કઈ બી કામ હોય તો કઈ બી પૂછવું હોય તો બસ નવપદના દિવસો આ રીતે નવપદજી સાથે સંબંધ બાંધવા માટેના છે આ સાધુ પદ જેના ઉપાસનાથી શનિ પણ સીધો થઈ જાય રાહુ પણ સીધો થઈ જાય કેતુ પણ સીધો થઈ જાય તમારા બધા ઊંડા ગ્રહ પણ સીધા થઈ જાય આ 3 સીધા થાય એટલે બધાને સીધા થઈ જવું પડે પછી એ કે વાંકો ના ચાલી કે કારણ કે આ 3 દાદા છે આખા ગામના એ રેડી થાય એટલે બધા રેડી થઈ જવું પડે પછી સૂર્ય હોય કે ચંદ્ર હોય મંગળ હોય કે બુધ હોય ગુરુ હોય કે શુક્ર હોય બધા જ સીધા આવા સાધુ પદની સરસ રીતે આરાધના જે કરે સિદ્ધ જગત પૂજનમાં કહ્યું છે કે આવા સાધુ પદની આરાધના કરનારો એ જ ભાવમાં મોક્ષે જાય વધારે હોય તો 3 ભાવે જાય એથી વધુ કદાચ હોય વધારે પડતું પુણ્ય બાંધી લે તો 7 ભાવે જાય પુણ્ય વધારે પડતું બાંધે તો જન્મવું પડે પાછું ભોગવવા માટે માપસર બાંધ્યું હોય તો ફટાફટ મોક્ષે જ જાય આજ નવપદજીનો 5મો દિવસ વચલો દિવસ આપણે કાલે પહેલા ગંધર્વની કથા પૂરી કરી શુભદત્તની હવે બીજા ગંધર્વ પૂછ્યું પપ્પાએ ભગવાન પાર્શનાથને બીજા ગંધર્વ એની કથા કહો તો બીજા ગંધર્વની કથા ભગવાન કહેશે કે આપણે આવતીકાલ સાધુ પદ બહુ મહત્વનું હતું એટલે આજે એ બધી વાતો બંધ રાખી આ વાત અને સાધુ પદની વાત તમારી સાથે કરી જો સમજાય તો હંગરજો કામ આવશે શિવમસ્તુ શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશો સર્વત્ર સુખી ભવતુ લોકઃ. એક મિનિટ તમે બધા હવાના કંજૂસ છો
બોલવામાં શું હવાનો જ ઉપયોગ કરવાનો હોય ને, હવાથી જ બોલાય. પણ બધા બરોબર બોલતા નથી. બધા બરોબર નવકાર બોલે ને તો અવાજ ઠેઠ કમ્પાઉન્ડ ની બહાર જાય. કજીઓ કરતા હોય 5 જણા તો અવાજ જાય કે નહીં બહાર? ત્યારે પૂરા ફોર્સ થી કરે. અહીંયા થોડો ફોર્સ લગાવો. આ જે સિસ્ટમ આપણે ગોઠવી છે ને નવકાર બોલવાની, એના ઉપર વૈજ્ઞાનિક પરીક્ષણ થયું છે અમેરિકામાં. આ સિસ્ટમ ગોઠવી છે શશિકાંતભાઈએ કે આ રીતે જ ગાવું આ શબ્દોમાં. ત્યાંનું પરીક્ષણ થયું તો 100 જણા આ રીતે નવકાર બોલે એટલે 1 કિલોમીટરમાં જેટલા નેગેટિવ ફોર્સ હોય એ બધા જ પતી જાય. 1 કિલોમીટરનું આકાશ નેગેટિવિટી મુક્ત થઈ જાય. એટલું આ સ્વર સંયોજનમાં તાકાત છે. તમે 1 કલાક બરોબર નવકારનો ભાષ્ય જાપ કરો ત્યાં કરો છો ને, વાતાવરણ કેટલું હળવું થઈ જાય છે એ વખતે. તો આ તાકાત છે. માટે જરા કંજૂસ ના થાવ, બધા જ બરોબર નવકાર બોલો. યાર અમે જ એકલા બોલ બોલ કરીએ, થોડોક તો તમને ચાન્સ મળે ને. તમે બધા બોલો, ખાલી સાંભળો નહીં.